આજે જે ગ્રામસભાનું આયોજન હતું તે ગ્રેવિટા કંપની જે આવે છે નાની ખાખરની સીમમાં તે વિરુદ્ધનો પેલા ગ્રામસભામાં ઠરાવ થયો હતો 5/6 એ ઠરાવ એવો હતો કે કંપનીને કોઈ પણ એનઓસી કે બાંધકામનું પરવાનગી ન મળવી જોઈએ. એના પછી સામાન્ય સભાનો ઠરાવ થયો જે ગ્રામસભાને અનુલક્ષીને કે ગ્રામસભાનો ઠરાવ સર્વમાન્ય રાખીને સામાન્ય સભાનો ઠરાવ થયો. એ ઠરાવ ટીડીઓમાં જમા કરવામાં આવ્યો. તો પછી ટીડીઓ સાહેબ તરફથી એવું કહેવામાં આવ્યું કે તમે કોઈ ટેકનિકલ કારણ દર્શાવ્યા નથી. હવે સામાન્ય સભા જે ટેકનિકલ કારણ નથી દર્શાવ્યા, સામાન્ય સભાએ સપોર્ટ કર્યો છે ગ્રામસભાને. હવે બધાને ખબર છે ગ્રામસભા સર્વોપરી છે. તેમ છતાં ટીડીઓ શ્રીએ એવો હુકમ કરવામાં આવ્યો કે તમે સામાન્ય સભાનો ઠરાવ રદ કરીને કંપની પાસેથી જે કાંઈ બી તમારે વસૂલી કરવાની હોય એના પછી બાંધકામની પરવાનગી આપો. હવે આ સીધી રીતે સામાન્ય સભાને ચેલેન્જ, ગ્રામસભાને ચેલેન્જ થયો. આપણને બધાને ખબર છે ગ્રામસભા સર્વોપરી છે, જેને ચેલેન્જ કોઈ પણ અધિકારી કે કોર્ટ પણ ન કરી શકે. તેમ છતાં ટીડીઓસીના હુકમથી આ બધું કરવામાં આવ્યું. સામાન્ય સભાએ ટીડીઓસીના આદેશને માન રાખીને જૂનો સામાન્ય સભાનો ઠરાવ રદ કરીને નવો સામાન્ય સભાનો ઠરાવ કર્યો ને એના પ્રમાણે કંપની પાસેથી વસૂલાત કરીને બાંધકામની પરવાનગી આપી. હવે એના અનુલક્ષીને જે પરવાનગી આપી એના વિરુદ્ધમાં આજે ગ્રામસભા યોજાણી છે. જે કંપનીને બાંધકામની પરવાનગી આપી દીધી છે તે રદ કરવા બાબત, તેમજ આગામી દિવસોમાં આ કંપની કે આના જેવી કોઈ પણ પ્રદૂષણકારી કંપની નાની ખાખર કે આજુબાજુના 15 કિલોમીટર દાયરામાં એવી કંપનીને કોઈ પરવાનગી ન મળે, કોઈ એનઓસી ન મળે કે કોઈ મંજૂરી ન મળે, એવી ગ્રામસભામાં સર્વાનુમતિએ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. કામ હમણાં એમને પરવાનગી બાંધકામની લીધી છે, ટીડીઓસીના હુકમથી જે પરવાનગી દેવામાં આવી છે એના પ્રમાણે. પણ હકીકતમાં આ જે મંજૂરી લીધી એના પહેલાં ઓલરેડી એમનું કામ ચાલુ થઈ ગયું હતું. સરકારી અધિકારીઓને, કલેક્ટરશ્રી, ટીડીઓશ્રી, મામલતદારને રજૂઆત કરવા છતાં કોઈ લીગલ એક્શન લેવામાં આવ્યો ન હતો. જોવા જઈએ તો અમારે જ્યારે કંપનીનું ખાતમુહૂર્ત થયું ને 10 તારીખે, એના પછી 14 તારીખે પહેલો વિરોધ નોંધાવેલો હતો મારાથી જ. ગ્રામ પંચાયતમાં કલેક્ટરશ્રીને, તમામ મામલતદારશ્રીને, તાલુકા વિકાસ અધિકારીને. એના પછી પણ એ લોકોએ આવો જ એમનો વલણ રાખ્યો. કોઈ હજી સુધી મને કોઈ રિપ્લાય નથી આવ્યો, ગ્રામજનોનો કોઈ જવાબ ન મળ્યો. એના પછી અમારી ગ્રામસભા થઈ. ગ્રામસભામાં બહોળી સંખ્યામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. એના પછી 7 તારીખે 2/7 અમારો જ્યારે ઠરાવ રદ નામંજૂર કરી બાંધકામ મંજૂરી, એના પછી પણ એ લોકો ટીડીઓ સાહેબે હુકમ કર્યો. હવે કયા આધારે હુકમ કર્યો એ જ નથી સમજાતું, કારણ કે ગ્રામસભાને તો ધ્યાનમાં જ નથી લેવામાં આવ્યો. કારણ કે ગ્રામસભા એ સર્વોપરી સત્તા છે. ગ્રામસભાની પૂર્વ મંજૂરી ન હોય તે પાછળ એને મંજૂરી આપવાનો કોઈ અધિકાર રહેતો જ નથી. ને ટેકનિકલ કારણ શું હોય ગ્રામસભા માટે? ગ્રામસભા હોય, ગામની જે સભા છે એ જ મોટો ઓલો છે, કાયદો જ છે એક જાતનો કે ભાઈ પર્યાવરણ, અમને આરોગ્યને નુકસાન થશે, એનાથી મોટો તો કંઈ ટેકનિકલ કારણ હોઈ ન શકે. આરોગ્યથી મોટો ટેકનિકલ કારણ શું હોય? તે છતાંય એ લોકોએ ટેકનિકલ કારણના નામે અમારા જે 2/7 જે ઠરાવ નિષેધ કર્યો, એના પછી ટેકનિકલ કારણના જે બહાના આપ્યા અધિકારીઓ, જે વહીવટ થતા હોય, અમને તો એવી જ લાગી રહ્યું છે કે સરકાર અને પ્રશાસન અમારા ફેવરમાં નથી. ત્યારે જ આવું થઈ રહ્યું, કારણ કે આટલી સંખ્યામાં જે ઐતિહાસિક ગ્રામસભા છે, જોવા જઈએ તો આખા કચ્છમાં આવી ગ્રામસભા ક્યાં નહીં થઈ હોય. એટલી પબ્લિક આ ગ્રામસભામાં ભેગી થઈ છે, એ બધા વિરોધ કરી રહ્યા છે. તે છતાં એ લોકો એ કંપનીને છાવરતા હોય તો આ ખેડૂતોનું ક્યારે વિકાસ થાય? અમને કોઈ વિકાસના અમે વિરોધી નથી, પણ આવો વિનાશ અમને નથી જોઈતો જે અમારી ખેતી અને અમારી આજીવિકાને છીનવી લે. ગ્રીન ઝોનની વાત છે અને ખાસ ગ્રીન ઝોનમાં જે ઉદ્યોગ આવી રહ્યા છે એના માટે આગામી સમયમાં ગામનું શું કરશે? અમારા ગ્રામ પંચાયત ગ્રામસભામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે અમારો જે રેવન્યુ એરિયા છે એના 15 કિલો રેવન્યુ એરિયા, એના સિવાય અમારા આજુબાજુનો જે પ્રદૂષણ અમને લાગુ પડે એવા એરિયાને અમે ગ્રામસભા દ્વારા ગ્રીન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આવા કોઈ પણ પ્રદૂષણકારી એકમો અહીંયા ન સ્થાપિત થાય એના માટે આજે ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે. ને આજે આપણે જોવા જઈએ તો હમણાં જ 3-4 દિવસ અગાઉ કચ્છ મિત્રમાં આવ્યું હતું મુંદ્રાનું, કે બાગાયત ખતમ થઈ રહ્યું છે. તો અમારું તો બધાથી સારામાં સારું બાગાયત છે. હવે તમને એટલું ધ્યાન નહીં હોય કદાચ, નાની ખાખરમાં જે બાગાયત છે ને એ માંડવી તાલુકામાં અને મુંદ્રા તાલુકામાં એવું બાગાયત ક્યાંય નથી. આ બાગાયત એટલું સુધર્યું છે કારણ કે નર્મદાના નીર છે. પણ આવું બધું પ્લાન્ટ આવશે તો અમારું બાગાયત ખતમ થઈ જશે. તો અમે કરશું શું? બાગાયત ઉપર અને ખેતી ઉપર તો અમે જીવી રહ્યા છીએ. અમારું ખેતી જ નષ્ટ થશે તો અમારા કારણે બીજો કંઈ વિકલ્પ રહેતો જ નથી. ને આગામી આ ગ્રામસભામાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે બહોળી સંખ્યામાં
કે આવી કંપનીને અમે કોઈ જાતની મંજૂરી નથી આપતા ને ઠરાવ પણ જે થયેલો છે મંજૂરીનો સામાન્ય સભાનો દબાણ હેઠળ એ રદ કરવામાં આવશે. અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરશું એ ઠરાવ આપીને, ને આગામી અમને જરૂર પડશે તો અમે હાઈકોર્ટમાં પણ આ કંપનીને ચેલેન્જ કરવા જશું.